Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, શું છે આ શર્ટ પર? શું છે યાર તમારા શર્ટ પર આ ટૂથપેસ્ટ લગાડી? અલા કોઈ શર્ટ પર ટૂથપેસ્ટ લગાડે? કબૂતર યાર, કબૂતર. ના હોય. શું કામ ના હોય? કબૂતરો યાર જો ને ઉડતા ઉડતા કર્યું એવો પૂછ કરીને અવાજ આવ્યો ને યાર. નહીં આવો પણ જાઓ ફટાફટ. તે હવે તો નવ છું જ ને. શિયાળામાં નતો નાતો, હવે તો મેં દિવસમાં 3 ટાઈમ નવ છું. બોલો, શિયાળામાં તમે 3 દિવસે 1 વાર નહાતા હતા, હવે તમે દિવસે 3 વાર નાહો છો. ક્યાં વાત હે? એ તેવું જ ને, તો શિયાળાનો ઉધાર ચૂકવું છું લા. જાવ ને લા. પણ આ ખરું કરી નાખ્યું જો ને આખું. હે યાર સારું છે ગાય અને બળદ ઉડતા નહીં. અલા જવા દો ને. આ ખબર નહીં પેલી બહુ ચીડાશે એક તો. આને બધું ધોવાનું આવશે ને બધું. આખો દિવસ કાચ 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 કાચ. હાલ પર એટલે આખો વખત ઝઘડ્યા જ કરે કાકી તમારી હાથે. કોઈ મુદ્દો હોય કે ના હોય, આખો મહિનો ઝઘડ્યા જ કરે. એ તો સારું છે, ખાલી ગયા મહિને ઓછું ઝઘડી હતી. કેમ ગયા મહિને? ગયો મહિનો ખાલી 28 દિવસનો જ આવે ને. જાઓ ને લા, તમે જાઓ ધોઈ આવો. હાલા ખાલી શર્ટ જ ધોજો. શર્ટ જ ધોઈ શકે, કબૂતર નહીં ધોવા જવાનું. સારું કઈ. જાઓ જાઓ. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, આ જોયું? 10 વર્ષના છોકરાએ એક સવાલ પૂછ્યો છે. શું? કે ભગવાન બધે છે તો આપણે મંદિરમાં કેમ જઈએ? એને પૂછ. બધું જ્ઞાન ચોપડામાં છે તો પછી આપણે સ્કૂલે કેમ જઈએ છીએ? પૂછજો. અરે શું આવડા ટેણિયા મારા અરે એવા હોશિયાર થઈ ગયા છે ને. હમણાં આવડો આમ તો 9 વર્ષનો છોકરો ફેસબુક પર લખે, મેં તુમ્હારે लिए अपनी जान दे सकता हूँ. અલા તું પેલા આખો જન્મી તો જા. અમથા ઉંદેડું જોઈને હવા ટાઈટ થઈ જાય ને એ લોકો હોબીમાં એડવેન્ચર સ્પોર્ટ્સ લખે. બોલ વાંચો ના છોન મને વાંચો. સોંગ વગાડલા. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કોણ આવેલા જો તો? મને નહીં ખબર. એટલે પેલો બિરજુ છે, હા કાકા, વોચમેન. જો એની આ તો મગજમાં, એને અંદર ના બોલાવતો. એ બહુ મારું મગજ ખાય છે યાર. અલા પણ મને શું ખબર છે એના માટે? ક્યાં હે બિરજુ? હું કહે છે? મને નહીં ખબર પડતી. અંદર આજા. હું લેવા બોલાવે છે? आजा आजा. नमस्कार साहब. हाँ नमस्कार. बोलो बिरजू. अरे ये किशोर काका के लिए एक सवाल है. જો ચાલુ કર્યું એને. ક્યાં હે? ये इलेक्शन के बारे में आपका क्या ख्याल है? જો કહેવાય ઓપન એન્ડેડ સવાલ કરે છે, આમાં શું બોલે માણસ? तो તમને જે કહેવાય કહી દો ને એકવાર. इलेक्शन का क्या है बिरजू? हाँ, वो लोकशाही होती है ना, लोकशाही. वो बॉल पेन में डाल के लिखते हैं. बे वो सही नहीं बे, અને પેલો બોલપેન વાળી સही नहीं, लोकशाही, डेमोक्रेसी. डेमोक्रेसी समझता है? नहीं साहब. ऑफ द पीपल, बाय द पीपल, फॉर द पीपल. સમજ્યા? हाँ, पीपल के पेड़ लगाने चाहिए. હા પીપળાના ઝાડનું કે. અને લઈ જાનેલા મને ગુસ્સો આયા કરે છે. અરે બહુ હું શું કરું કાકા? તું જા ભાઈ જા. तो आप चाय पियेंगे? नहीं पीना है, सुबह से 6 बार तूने चाय पिला दी. अभी तो इतनी चाय हो गई ना, मेरा ब्लड ग्रुप चेक करेगा ना, उसमें से भी टी पॉजिटिव आएगा. क्या बोल रहे हैं? तो जाना आने जवान नु क्या नहीं यार. हाँ बिरजू तू जा. पर वो अच्छा बोला आपने, पीपल. हाँ अभी निकल. हट. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. એટલે ફરી કોણ આવ્યું લા? ઉભા રહો, એ જ છે, બિરજુ જ છે. यार आ तारो वॉचमैन ना, હવે શું કામ એ વાડે કરી આયા કરે? તો ઉભા રહો. क्या है? आजा अंदर. साहब ये लड्डू लेकर आया था. अच्छा, किस खुशी में? अरे मेरा जो लड़का है ना, वो फेल हो गया. तो फेल हो गया, लड्डू बेचते है? उसमें क्या हो गया? देखिए 50 लड़के हैं,
उसके क्लास में, उसमें से 35 फेल हो गए। तो उसमें लड्डू क्या बेचता है? नहीं मतलब बहुमत तो हमारे लड़के के साथ है ना। એટલે इसमें बहुमत देखता है? આનું શું, આને મોકલના મને મગજ જાય છે, ધનુર ઉપડે મારા મગજમાં. ઉભા રહો ને યાર. પढ़ा ने उसको पढ़ा. साहब वो पढ़ना नहीं चाहता है, उसको तो हीरो बनना है। अच्छा और वैसे भी उसके वीडियो बहुत अच्छे चलते हैं। हाँ भाई, अभी खुद को हीरो हीरोइन नहीं समझते हैं ना. हमारे पर गया है। तो तू बाप है तो तेरे पर ही जाएगा ना, बाजू वाले पर तो थोड़ी जाएगा. ऐसा नहीं, खूबसूरती में हमारे पर गया है। ऐसा मतलब तू हैंडसम है. अरे लड़कियां मुड़ मुड़ के देखती है मुझे। ये झंगड़ मगज, वो तेरे को इसलिए मुड़ मुड़ के देखती है क्योंकि तू फॉर्मल पैंट के नीचे स्पोर्ट्स शूज पहनता है. नहीं नहीं ऐसा नहीं है, लोग मरते हैं मुझ पे। मरते हैं क्यों? तू दवाखाने का खाटला है. સુલા કાકા તમે પણ तो आज होने बनाने लई जा यार. चाय पियेंगे आप? नहीं खाएंगे. जब भुक्की लेकर आ, मैं फाकड़ा मार देता हूँ. जा કાકા બસલા તમે. બિરજુ તું નીકળ. મોકલ આને, એની બહાર મોકલ. કંટાળી ગયો. આ તો ત્રાસવાદી છે. લા સોંગ વગાડ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, મહેશભાઈ આયા હતા ને સ્ટુડિયોમાં, તું લગનનું કહેતા હતા, હા તો પછી કંઈક ડેવલપમેન્ટ થયું આગળ? મને, હું તો કઈ રોજ નહીં રહેતો એની હાથે ભાઈ. લગાડ ફોન, લગાડ, પૂછજો એને. હું દઈ જાણે કરતો હશે અત્યારે. હાલો. હા કઈ છે? અરે જીજુ કેમ છો? હું કરે છે લા? અરે ચિકન સાથે રોટલી ખાઉં છું. ચિકન સાથે રોટલી? તો તે ચિકન ચાલુ કર્યું લા? અરે એમ નહીં, અમારી સામે કુકડો છે, એને રોટલીના ટુકડા ખવડાવું છું અને હું પણ ખાઉં છું. એટલે એ રીતે તું ચિકન સાથે રોટલી? લા તારું શું કરું લા મારે મહેશ? સાંભળે છે ને તું? હા યાર. અરે જીજુ હું શું ખાઉં છું, પછી મારા લગનનું કંઈક કરી આપો ને યાર. ભાઈ તારી હાથે આ જ તકલીફ છે, ફોન કરું સીધો તું લગનની ચોંટાડે છે. ના પણ જીજુ મને ખબર પડી ગઈ કે મને એમાં શું છે ખબર છે, મેં થોડોક આ રીતે દેખાવું છું ને એટલે છોકરીઓ મને રિજેક્ટ કરે છે. એવું ના હોય લા, એવું બધું મનમાં ના રાખીશ તું. જો સ્વભાવ સારો હોય લગન થઈ જ જશે તારું. ના જીજુ મેં નક્કી કર્યું છે, હવે છે ને મેં પેલું ગોરા થવાનું ક્રીમ લેતો આવીશ. કોઈ ક્રીમ થી કઈ ફરક પડતો નહીં, અને તને તો નહીં જ પડે. કેમ એવું કહો છો? ડાંબરના પીપળામાં દૂધનો ગ્લાસ રેડી આવે તો કઈ ફરક પડે બકા? ના. હું એ સમજાવું. પણ મેં તો જઈશ દુકાનમાં. હા તો જાજે, અને તઈ જઈને એવું કહેજે કે એક બૂટ પોલિશ આલે. બૂટ પોલિશ? હા, કમસે કમ ચહેરા પર ચમક તો રહેશે. કરેક્ટ. સમજો ને? હેલો હેલો, મેલ દીધો લા? હા મૂકી દીધો. તમે કેવી સલાહ આપો યાર. હા બોલ, પાછો લઈ આવશે. જોજે હું કરું આનું. નહીં જ થયેલા આનું લગન. જોજે ને તું. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકા, મારો એક ફ્રેન્ડ છે ને, એને હમણાં એક સાયકોલોજીકલ પ્રોબ્લેમ થયો. કમલા? એટલે એને ખબર નહીં કે આમ એવું થઈ ગયું છે કે એને અંદરથી એવું થયા કરે છે કે એ જે પલંગ પર સૂઈ જાય છે ને, એ પલંગના નીચે કોક છે. એવું કેવું? એટલે એને એવું સાયકોલોજીકલ થવા મળ્યું છે. તો બિચારો એવો ગભરાયેલો ફરે, આખી રાત રૂમની લાઇટો ચાલુ રાખે, સરખું સૂવે ના, એકદમ એને પરસ્યો થઈ જાય ને હવે તો એને સાયકેટ્રિક ટ્રીટમેન્ટ લેવી પડે છે. ફર્સ્ટ સેશનમાં ગયો, સેકન્ડ સેશનમાં ગયો, એવી રીતે એને બેઠક કરવી પડે ડોક્ટર પાસે. શું વાત કરેલા? હું કેવું? ભાઈ આ સાયકોલોજીકલ છે કાકા હવે. અને ડોક્ટરની ફીસ એટલે પહેલા મીટિંગમાં કંઈક 5,000, પછી સેકન્ડ મીટિંગમાં આવો તો 3,000, એવી રીતે 3,000 4,000 બધું કરતા કમસે કમ 1 લાખ 1.5 લાખનો ખર્ચો છે. આવું કેવું લા? પલંગ નીચે કોઈ છે એવું થયા કરે એવું? હવે પણ દેટ ઇઝ સાયકોલોજીકલ કાકા. હવે આવા બધા ફોબિયા ઘણા બધા જણને હોય યાર. એને કે આવો 1.5 લાખનો ખર્ચો ના કરાય. 8 આનાની બુદ્ધિ વાપરે ને તોય થઈ જાય. એને કે પલંગ વેચી કાઢ ને નીચે ગાડલું પાથરીને હુઈ જા. એટલે ગાડલું પાથરે પછી નીચે કોક છે એવું તો લાગે જ ના ને, તમને ફીલ જ ના થાય. ક્યાં વાત હે. તારે 1.5 લાખ ખર્ચાતા હોય લા. તમે તો લાયા. અને એને કે માદા નહીં પડવાનું, હસતા રહો જીવનમાં. ત્યાં સુધી હસો જ્યાં સુધી યમરાજની ભેંસ તમને હોદી ના કાઢે. બસ સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio.
વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને કિશોર કાકાની સાથે હવે કાકી પણ સ્ટુડિયોમાં છે. કેમ છો કાકી? અરે એકદમ મજામાં. કાકી તમને જોઉં છું ને મને આમ કઈક જુદું જ સૂઝે છે. એટલે તમને નહીં કહેતો બે. ના પણ તું મારા વાયા થ્રુ જ જા, તું ડાયરેક્ટ વાત નહીં કરવાની. કેવા ઇન્સિક્યોર છો. તું જપને લી. હું અત્યારે તમારા હિતનું કહેતો હતો. હા, હું આજો એક લેખ આવ્યો છે. હું છે લેખકે કેવું લખ્યું છે જો, કે પતિને બોલવાનો મોકો આપવો જોઈએ. કેમ હસેલા? એ પણ આ લખી જ શક્યો ને, બોલી તો ના જ શક્યો ને. તમે આ તો એકદમ સાચી જ વાત છે. ખોટું છે ને પત્ની સાથે આર્ગ્યુમેન્ટ કરવાનું જ નહીં. ખાસ કરીને જ્યારે એ ગુસ્સે હોય કે પછી એ રડતી હોય કે પછી એ ઇમોશનલ હોય કે પછી એ શ્વાસ લેતી હોય, ટૂંકમાં કશું કરવાનું જ નહીં એમ. કરેક્ટ નહીં જ કરવાનું. ઓકે, પતિ અને સાપ હોય ને, સાપ એના નસીબ એક જ જેવા હોય. પતિ અને સાપ. હા, વર્ષમાં એક જ વાર એ લોકોની પૂજા થાય, બાકીનો ટાઈમ તો લાકડીઓ જ પડે. હાટ. રેડિયો સિટી જોક સ્ટુડિયો. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, મેં એવું સાંભળ્યું કે 2 દિવસથી કાકી કથામાં જાય છે. એ જાયેલા અરે આવતા નથી, બાકી એટલું સરસ બોલે છે ને મહારાજ. શું કે મહારાજે એક બહુ સરસ વાત કરી કે આપણા અંદરનો જે અવાજ છે ને હા, એ લોકોને સંભળાય તો લોકો તમારી સાથે જોડાય. હું લી હું આપણા અંદરનો અવાજ લોકોને સંભળાય ને તો લોકો તમારી સાથે જોડાય. એવું ના હોય. શું ના હોય? આપણા અંદરનો અવાજ લોકોને સંભળાય એટલે હું શું? નસકોરા. બે જાવ ને હવે. એ જ થયું ને, આપણા અંદરનો અવાજ લોકોને સંભળાય એટલે નસકોરા. જો સંભળાય તો લોકો તમારી સાથે જોડાય ના, તમારાથી છૂટા પડી જાય. બે છે ને તમે તમારું લોજિક તમારી પાસે રાખો યાર. પેલા મહારાજનું ને તમે ક્યાં તમારું બધું ગોઠવો છો? એટલે તમે જાઓ કથામાં. મેં તો ઘરે જ અનુભવ કરી લઉં છું આનો, કેમ કે મહારાજની કથા હોય કે પત્નીની વ્યથા હોય એ એક જ જેવી હોય. કશું સમજ ના પડે તો ધ્યાન દઈને હોંભળ્યા કરવાનું બસ. હટ. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.